નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું ગત 5 મેના રોજ રાજકોટની એક 17 વર્ષીય યુવતી દ્વારા રીબડા ગામે રહેતા પાટીદાર સમાજના અમિત ખૂંટ નામના યુવક દ્વારા સોશિયલ મીડિયા મારફત ફ્રેન્ડશિપ કરી તેના જ કેફી પીણું પીવડાવી રાજકોટના અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું હતું। જે બાદ પીડિતા યુવતી દ્વારા સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ ખાતે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી અમિત ખૂંટને પકડવા તજવીજ શરૂ કરી છે। જેથી અમિત ખૂંટ દ્વારા રીબડા ગામે આવેલ તેની વાડી ઝાડ પર લટકાઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવામાં આવ્યું હતું। જેથી ગોંડલ અને રીબડા વચ્ચે અને તેમાં વિવાદમાં ફરી એક વખત ગરમાવો જોવા મળ્યો છે। રીબડા ગામે રહેતા પાટીદાર સમાજનો યુવક અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। જેમાં દુષ્કર્મનો ભોગ બનનારી સગીરા પણ દ્વારા રાજકોટ નામદાર કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને અને તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ ડીવાયએસપી કેજી ઝાલા પીઆઈ પરમાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમિત ખૂંટ દ્વારા તેના ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને પછી તે આપઘાત કરી લીધો અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં મારા પર લગાવવામાં આવેલ હની ટ્રેપના આરોપ તદ્દન ખોટા છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા મને 6 લોકોના નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું। જો કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી નથી, પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ધાક ધમકી આપી અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, એડવોકેટ સંજય પીડિત અને વકીલ દિલીપ પાતર વિરુદ્ધ બળજબરીપૂર્વક નિવેદન લેવામાં આવ્યું હતું। જેથી મેં નામદાર કોર્ટ સમક્ષ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લીધેલ બળજબરીપૂર્વકના નિવેદન અંગે નામદાર કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો છે। આ ઘટના બાદ મારી અને મારા પરિવારની જાનનું જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માંગ છે। ત્યારે પીડિત મહિલા વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ પીડિતા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અમે તેની નવી ફરિયાદ કરવાની છે, તજવીજ શરૂ કરી છે અને પીડિત યુવતીને ન્યાય મળે તે માટે ચોક્કસ પ્રયત્નો હાથ ધરીશું। આજે તમે કોર્ટમાં આવ્યા, શું વાત છે? આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે। નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકરસિંહ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરીપૂર્વક લેવામાં આવ્યા છે, પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે, સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી। એની જે કંઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જ્યારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા। પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહની ગાડી એમને લેવા જતી હતી, મૂકવા જતી હતી। રિમાન્ડ હોમમાંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગ્રોજા એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી કાઢી મૂકશું એવી લાલચ આપી હતી, ધાક ધમકી આપી હતી, તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ, એ બધી ધાક ધમકી આપેલા હતા। ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે। એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી, જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી। એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ। મેડમ, સાથે સાથે વાત કરીએ, આજે જે સગીરા છે એની કઈ કોર્ટમાં નિવેદન આપ્યું છે? આજે અમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે ગજ્જર મેડમની કોર્ટમાં આપેલું છે। પોલીસ ઉપર કોની ઉપર આક્ષેપ છે, પોલીસ ઉપર શું કાર્યવાહી કરવા જોઈએ? જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે, ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે। એ ડિવિઝનના એક પોલીસ અધિકારી, મહિલા પોલીસ અધિકારી છે, ડીસીપી ઝોન 2 સાહેબ છે જે જગદીશ બાંગરવા, એમના વિરુદ્ધ આક્ષેપો છે ને એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી પણ જો એ ઓળખે છે। એટલે આમાં સમજીને ચાલો તો 22 થી 23 પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે। ફરિયાદ દાખલ કરશો? હા, આના માટે અમે અલગથી ફરિયાદ દાખલ કરવાના છીએ। જ્યાં ઘટના હતી તમે શું જગસમક વાત કરી? આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી, આ લોકો મને જે હેરાન કરતા હતા, જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા, પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ જોખમમાં હતો અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને દેતા હતા। પોલીસ વાળાને બધા ભેગા મળીને, વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને, આજે જયરાજસિંહ અને એ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે 7 વ્યક્તિ છે, 6 વ્યક્તિ એના નામ તું દઈ દે એમ તો તને આમાં
કેસમાંથી મુક્ત કરી દઈશું, તારું નામ કેસમાંથી કાઢી નાખશું, આજીવન કે તું કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો કે અમારો, એવી મને લાલચો આપતા હતા અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો કે તારા પરિવાર ઉપર એ ખતરો છે એમ. તો મેં કીધું કે વાંધો નહીં, તો હું આ નિવેદન દઈ દઈશ એમ. હું તૈયાર, ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ, પણ હું કોઈના નામ નહીં લઉં, કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ, ખોટું નિવેદન હું નહીં દઉં.